નમસ્કાર. અહીં હું 3 વર્ષથી અહીંયા પાર્ટી પ્લોટમાં ગરબા લેવા આવું છું. પોલીસ સંગઠન દ્વારા આયોજિત અહીં પાર્ટી પ્લોટમાં આમ જો તો કહેવાય પાર્ટી પ્લોટ ન કહેવાય, પોલીસ પ્લોટ કહેવાય. 3 વર્ષથી અમારા મમ્મી પપ્પાને પેટમાં પાણી નથી હલતું કે અમને રમવા બે વાગ્યા સુધી રમવા આવવા દે છે. જેવી રીતે સીતાને લક્ષ્મણે લક્ષ્મણ રેખા બનાવીને દીધી હતી ને, અમને એવું લાગે છે કે આ છે ને અમારી લક્ષ્મણ રેખા છે. અમે અમારી રીતે રમી શકીએ છીએ અને સારું પોલીસ દ્વારા આયોજિત પાર્ટી પ્લોટ કરેલો છે. કંઈક કશુંક કરવાની જેને હોશ હૈયે હોય છે, કંઈક કશુંક કરવાની જેને હોશ હૈયે હોય છે, તેને મંજિલ સુધી ક્યાં કોઈ રોકી શકે છે? લાખ અવરોધો વટાવીને પણ પરિશ્રમ જો કરો, ખુદ સફળતા આપણી સામે જ મળતી હોય છે. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક આશા છે મારી સૂરજનું એક કિરણ બનવાની, એક સ્વપ્ન છે મારું આદર્શ દીકરી બનવાનું. એકવાર ઈશ્વર મંદ મંદ હસતા હતા ત્યારે કોઈકે તેમને પૂછ્યું કે હે ઈશ્વર, તમારા હાસ્યનું કારણ શું? ત્યારે ઈશ્વરે કહ્યું, મેં દીકરીનું સર્જન કરી ખુશી અને પ્રેમનું સર્જન કર્યું છે. ઈશ્વરે પણ વિચાર્યું હશે કે એવું કયું પાત્ર પૃથ્વી પર મોકલું જેનાથી દુનિયા લાગણીશીલ, પ્રેમાળ અને નિસ્વાર્થ બની જાય. અંતે દીકરીનું સર્જન કર્યું. જે દિવસે આપણે દીકરા દીકરીના ભેદભાવને બદલીશું ને, તે જ દિવસે દીકરીને યોગ્ય દિશા આપી ગણાશે. બેટી બચાવો બેટી પઢાઓની સાથે સાથે દીકરીને યોગ્ય દિશા આપવાની પણ જરૂર છે. નયે દौर नए युग की शान है बेटियां, नए दौर नए युग की शान है बेटियां, माता पिता की आनमान शान है बेटियां, सृष्टि को भी आगे बढ़ाती रही है ये, धरती ही नहीं आज आसमान है बेटियां, हिमालय से भी ऊंचा उड़ान है इसका, अब ये किसी के मोहताज नहीं, सारा पहमान झुकता है इसके आगे. बेटियां न हो तो संसार ना चले, बेटियां न हो तो परिवार ना बने, जिस घर में ये न हो वो घर बार ना चले. ममता ही नहीं प्यार की पहचान है बेटियां, ममता ही नहीं प्यार की पहचान है बेटियां. આ તે કેવી ઘડી આવી છે? બાપે દીકરીની વિદાય આપી છે. દીકરીની વિદાય વખતે પથ્થરદિલ બાપની આંખમાં પણ આંસુ આવી જાય છે. કેટલું લઈને આવી પૂછે છે દુનિયા એટલું, કેટલું લઈને આવી પૂછે છે દુનિયા એટલું, પૂછો તો ખરા કેટલું છોડીને આવી છે. પોતાના છોડિયાને છોડી દીધા વતન, આંસુ લૂછવાની આ રીત અનોખી છે. દુનિયા સુજાણે દીકરીના દર્દને, જેમ પાણી વિના નદી સૂકી છે તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે. વખત મળે લેજે તું પણ દીકરીનો અવતાર ભગવાન, તે દિવસ ખબર પડશે વિદાય શું ચીજ છે. વિદાય લઈને દીકરી સાસરીએ જાય ત્યારે ઘરના તમામ સભ્યોને કહેતી જાય છે, મમ્મી પપ્પાને આદવાળી ચા આપજો, ભાઈ તું પપ્પાને ચિંતા ન થવા દેતો, અને ભાભી પપ્પાને માપસરનું ગરમ પાણી આપજો. આમ એક દિવસમાં 1000 કામ થઈ જાય પરંતુ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી. આ તે કેવી ઘડી આવી છે? તો પછી ચાલો મિત્રો આજે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે કોઈ પણ દીકરીને પોતાના પિતાથી એટલી દૂર ન કરે કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસાની મેઘની રાત હોય. આવી વખતે પિતાના છેલ્લા શ્વાસ હોય, પરંતુ દીકરી એક કોળ માટે પણ આવી પોતાના પિતાના મોંમાં એક ચમચી પાણી ન મૂકી શકે. આવી વખતે પિતા એમ જ કહેવાના, મારી દીકરીને તેડાવી લો, મારે તેનું મુખ જોવું છે છેલ્લી વાર. नदियों के दो तीर है बिटिया का संसार, नदियों के दो तीर है बिटिया का संसार, आधा जीवन इस तरफ तो आधा है उस पार, कैसी रस्मो रिवाज है कैसा है दस्तूर, देश विदेश बनाए हैं चुटकी पर सिंदूर. जब माँ है प्यारी बहन दुलारी, बीवी है पटरानी, तो फिर क्यों करते हो बेटी से मक्कारी. जीवन है उसका अधिकार, शिक्षा है उसका आधार, बेटी बचाओ बेटी पढ़ाओ, अपनी सोच को आगे बढ़ाओ. આજે આ જન્મ લઈ ચૂકેલી દીકરી આપ સૌને કહે છે કે જન્મ દેવા માં જોઈએ, દરેક ઈચ્છા પૂરી કરવા માસી જોઈએ, રબડી ખાવા મામી જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, વાત કહેવા ને સંભળાવવા દાદીમાં જોઈએ. આ બધાની પહેલાં મારા ભાઈઓ બહેનો એક દીકરી તો જોઈએ જ ને. કોઈ નહીં હે દોસ્તો એક દૂસરે સે કમ, કોઈ નહીં હે દોસ્તો એક દૂસરે સે કમ, हीरा है अगर बेटा तो मोती है बेटियाँ, कांटों की राह पर खुद ही चलती रहेंगी, औरों के लिए फूल बोती रहेंगी, विधि का विधान है यही है समाज की परंपरा, अपने प्रियो को छोड़कर पिया के घर जाती है बेटियाँ, अपने प्रियो को छोड़कर पिया के घर जाती है बेटियाँ. अस्तु.